100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાત જિલ્લામાં સાબરકાંઠા ગુજરાત 16/12/2024 થી તારીખ 20/12/2024 સુધી પરિચય 100 કોપર્સ રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાતની પ્લાટૂન રતુલદાસ કમાન્ડન્ટ 100 કોપર્સ રેપિડ એક્શન ફોર્સના માર્ગદર્શન હેઠળ જિલ્લો સાબરકાંઠા ગુજરાત રાજ્ય તારીખ 16/12/2024 થી તારીખ 20/12/2024 સુધી જાલમસિંહ આસિસ્ટન્ટ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ પરિચિતતા કવાયત માટે મોકલેલ છે। આ સંદર્ભમાં આજે જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ આઈપીએસ તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HR હેરભા તેમજ જાલમસિંહ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર જિંદી વિદ્યાધર ભેરીએ જિલ્લામાં RAF દ્વારા હાથ ધરવામાં આવતી પરિચય કવાયત વિશે માહિતી આપી હતી। પરિચય વ્યાયામ માટે નિયુક્ત પ્લાટૂનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરવી અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવવા, જિલ્લાના વિસ્તારોના વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે મુલાકાત કરવી અને રમખાણો અને અન્ય બાબતો વિશે ભૂતકાળમાં થયેલી પ્રવૃત્તિઓ પરિચયની કવાયત કરીને તે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદો અને વ્યવસ્થા વિશેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવા, વિસ્તારોમાં કટોકટીની સ્થિતિમાં સાંપ્રદાયિક ફરજોના નિભાવને મજબૂત બનાવવા માટે પરિચયની કવાયત માટે હાજર પ્લાટૂન પર્યાવરણની જાળવણી માટે તે વિસ્તારોને સ્વસ્થ અને મનોરંજક રાખે છે। તે જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન, રમતગમત અને સામાન્ય લોકોમાં વિશ્વાસ વધારવાના કાર્યો જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે। પરિચયની કવાયત હાથ ધરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં પોલીસની દળની છબીને મજબૂત કરવાનો અને અસામાજિક તત્વો સામે સખત પડકાર ઊભો કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસને મદદરૂપ બનવાનો છે। તેથી આજે 16/12/2024ના રોજ પોલીસ સ્ટેશન સાબરકાંઠાના ગ્રામ્ય ખાતે પરિચય કવાયત હાથ ધરવામાં આવી હતી અને આ પરિચય કવાયતમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। શોએબ સૈયદ, સાબરકાંઠા।